સુરતના મુગલીસરા સોદાગરવાડ ખાતે આવેલ એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ખાતે અદ્યતન સ્માર્ટ ક્લાસ સહિતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાડી, કેપી ગ્રુપના સીએમડી ફારૂક પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરતના મુગલીસરા સોદાગરવાડ ખાતે આવેલ ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી અભ્યાસ કરી શકે તે માટે આધુનિક યુગમાં ચાલતી ડિજિટલ ટેકનોલોજી તેમજ ઇન્ટરનેટની સુવિધા સાથેના સ્માર્ટ ક્લાસ, સાયન્સ લેબ, આધુનિક કોમ્પ્યુટર લેબ, ફેશન ડિઝાઇનિંગ ક્લાસ તેમજ નર્સરી બાળકો માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરતના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દીપક દરજી, કેપી ગ્રુપના સીએમડી ડૉક્ટર ફારૂક પટેલ, કેપી વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળા, મેમર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ ઇલિયાસ ભા, ઓલ ઇન્ડિયા મેમર જમાતના પ્રમુખ આસિફ બિસ્મિલ્લા સહિતનાઓ હાજર રહ્યા હતા। તો G24 ન્યૂઝની ટીમ સાથે અનેક મહાનુભાવો વાત કરી હતી। આપ સૌ જ્યારે જ્ઞાન માટે આવનારા સમય માટે જેને પોતાનું વિત અહીંયા આપ્યું છે એ લોકોને પહેલા તો હું વંદન કરું। 87 વર્ષ પહેલા જેમને શાળા બનાવવાનો સંકલ્પ કર્યો હશે, જેને બનાવી છે એમને પણ હું વંદન કરું, કારણ કે દુનિયાના પ્રવાહમાં પોતે એ સાથે ચાલે એવા વિચારો આ સમાજને ત્યારે જ એમણે આપ્યા છે, એમને વંદન કરવા। વિચારી શકો છો કે આટલી શાળા બનાવવા માટે જે લોકોએ ટ્રસ્ટીઓને નિયમા છે એવા સુંદર બુદ્ધિવાળા લોકો જે આપણી સામે બેઠા છે એ બધાનો બી ખૂબ ખૂબ આભાર માનું। વિદ્યાર્થી મિત્રો કે જેઓએ આ શાળાનું ખરેખર ઘરેણું છે અને એ બધા વિદ્યાર્થીઓને જે રીતે કંડારીને ખાલી એજ્યુકેશન નહીં પણ સાહેબે કીધું કાનજીભાઈ કે ડિસિપ્લિનની સાથે એજ્યુકેશન જે અપાવી રહ્યા છે એવા આપણા દરેકે દરેક શિક્ષણગણ કે એ લોકોને બી હૃદયપૂર્વક આજની તારીખે આભાર માનવો જ રહ્યો। મારે આભાર એટલા માટે માનવો છે સાહેબ કે હું પણ આ શાળાની અંદર અમુક વર્ષો સુધી પ્રેસિડેન્ટ તરીકે રહ્યો છું અને મને જોઈને આનંદ થાય છે કે વાવેલા બીજને ઘણી સુંદર રીતે આજે સ્માર્ટ ક્લાસ કે લેબોરેટરી અને એની રીતે જે જઈ રહ્યું છે અને જે ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે એમાં આપણું પણ કોન્ટ્રીબ્યુશન હશે એવી મને હૃદયથી આશા છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ એંગ્લો ઉર્દુ સ્કૂલની અંદર છે। અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ શાળાઓમાં ડિજિટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અનાવરણ। તેની અંદર આપણે સાથે છે મેયરશ્રી। નમસ્કાર, શું કહેવા માંગો છો આજના કાર્યક્રમમાં ધ સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ શાળાઓમાં ડિજિટલ સ્માર્ટ ક્લાસનો અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું મને ગમ્યું છે। દેશની સાથે ટેકનોલોજી સાથે યુનિવર્સલ શિક્ષણ મળી રહે તે હેતુથી આ સુરતની જે જૂની ઓલ્ડ 5 સ્કૂલ છે તેમાંની એક સ્કૂલ છે, 87 વર્ષ જૂની સ્કૂલ છે। આ સ્કૂલમાં ડિજિટલાઇઝેશનથી સ્ટુડન્ટને એજ્યુકેશન મળશે તે બાદલ મને સુરત પ્રથમ નાગરિક તરીકે ગર્વ છે અને સંસ્થાના બધા ટ્રસ્ટીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમે ટેકનોલોજી સાથે અહીંની સ્કૂલના જે ભણતા સ્ટુડન્ટને શિક્ષણ મળશે। અભિનંદન ટ્રસ્ટીઓને, એના તમામ ટ્રસ્ટીગણ અને પ્રમુખને હૃદયપૂર્વક અભિનંદન આપું। મારું નામ શ્રીમતી સમીમબેન પઠાણ, M.Com B.Ed, SP યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ અને ફૈતે ચક્કીવાલા શાળામાં છેલ્લા 7 વર્ષથી આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। આ અગાઉ હું 28 વર્ષ એંગ્લો ઉર્દુ બોયઝમાં કોમર્સ શિક્ષક તરીકેની ફરજ બજાવેલી છે। આ શાળા એક ઘણી જૂની સંસ્થા છે અને છેલ્લા 35 વર્ષથી હું સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ બોયઝ હાઈસ્કૂલ અને ફૈતે ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું અને મને ગૌરવ છે કે મારી શાળા અને મારી સંસ્થા સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન આજે જે ઉદ્ઘાટન થયું છે બાબતે શું કહેવા? અમે ખરેખર આવું કલ્પના નહીં કરી શક્યા હતા કે આટલા બધા સ્માર્ટ ક્લાસનું ઓપનિંગ કરવા માટે આપણા શિક્ષણ મંત્રી દીપકભાઈ પાનસેરિયા સર અહીંયા આવશે અને અમને બધાને આ રીતે જે એવોર્ડ આપેલા છે એમને સન્માનિત કર્યા છે એ ખરેખર અકલ્પનીય છે અને અમે ઈચ્છા રાખીએ કે ફરીવાર અમારી ફારૂકભાઈ પટેલ સાહેબે જે ડિમાન્ડ કરી છે અથવા ઈચ્છા વ્યક્ત કરી છે કે આ સંસ્થા દ્વારા યુનિવર્સિટીનું પ્રદાન થાય અને અમારા પાનસેરિયા સર મિનિસ્ટર બનીને અહીં આવે
અને ખરેખર એ ખૂબ જ ગૌરવવાળી વાત છે. જે દિવસ અમારા માટે આ આવશે તે દિવસ અમે એને ખૂબ જ હાર્દિક રીતે વધાવી લઈશું, ખુશીથી વધાવી લઈશું અને આ સંસ્થા દિવસે દિવસે પ્રગતિ કરે એવી હું સોસાયટીના પ્રમુખ સર, સેક્રેટરી સર, દરેક કારોબારી સભ્ય અને મારા વહાલા વિદ્યાર્થીઓ કે જે આ શાળામાંથી એજ્યુકેશન લઈને પોતાનું નામ રોશન કરે દેશમાં, સમાજમાં અને શાળામાં, એવી હું આશા રાખું છું. મારું નામ અતાઉલ્લા ખાન પઠાણ, ઇન્ચાર્જ આચાર્ય એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ. આજ રોડ અમારે ત્યાં 7 સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન થયું છે અને કમિટી દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ, એ જ રીતે દક્ષેશભાઈ માવાણી સાહેબ, મેયર અને અન્ય નામાંકિત મહાનુભાવો ડૉક્ટર ફારૂક કેપી સર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને એ બદલ હું મેનેજમેન્ટને આભાર વ્યક્ત કરું છું. મિત્રો, હમણાં જ સુરત શહેરના મેયરશ્રી તેમજ સ્કૂલના મહાનુભાવો ત્યાં બોલી રહ્યા હતા. મારી પાછળ છે ડિજિટલ સ્માર્ટ ક્લાસનું એંગ્લો ઉર્દુ સ્કૂલની અંદર આજે ઉદ્ઘાટન કરવામાં એટલે કે અનાવરણ કરવામાં આવ્યું છે, જેને કારણે ખુશી વ્યાપી જવા પામી છે અને થોડા સમયમાં તે લોકો યુનિવર્સિટી તરફ પણ આગળ વધી રહ્યા છે. રિટર્ન પર ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સુરત.